चलो चालू करीशु। सर हाँ बोलो। ઓન્કોલોજી મીન્સ શું થાય? ઓન્કોલોજી એટલે સ્ટડી ઓફ કેન્સર. ઓકે ઓકે. કેન્સરની જે પણ બધી ડિસીઝ કન્ડિશન આવે, કેન્સર જે છે એ એબનોર્મલ સેલ પ્રોલિફરેશનના કારણે ડેવલપ થતું હોય છે, તો એને જેટલા પ્રકારના કેન્સર હોય એ બધાની સ્ટડી કરી એને ઓન્કોલોજી કહેવાય, એ બ્રાન્ચને. એ સિવાય કઈ પ્રશ્ન કોઈને? બીજો કોઈ પ્રશ્ન? અજય બીજો કોઈ પ્રશ્ન છે? નહીં સર. ઓકે, તો ચાલુ કરીએ ને. હા. પીપીટી દેખાય છે બધાને? સ્ક્રીન દેખાય સર. રેડી. રેડી. નથી દેખાતી પીપીટી? દેખાય આવ્યું મેં ઇન્ટ્રોડક્શન. દેખાય છે સર. ઓકે ઓકે ચાલો. આગળના લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન ઓફ મેડિકલ સર્જિકલ નર્સિંગ, ક્લિનિકલ નર્સ રિસ્પોન્સિબિલિટીઝ, ક્રાઇટેરિયા ઓફ MSN સ્પેશિયાલિટી, રોલ ઓફ મેડિકલ સર્જિકલ નર્સ, ઇટ્સ ઇન્ક્લુડ get a set of skill. After that, ability to advocate for the patients, ability to make a difference in patients' life every day, ability to become a backbone of healthcare system of the society. અને એના પછી concept of health and disease ની અંદર એના dimension, anatomist, physiologist, biochemist, pathologist, genetician, psychiatrist. And after that, definition of health. Health is a state of complete physical, mental and social well-being, and not mainly absence of the disease or infirmity. It is given by the WHO in 1991. After that, we understand what is the physical health, then what is the mental health, then social well-being. સોશિયલ વેલબિંગ અહીંથી બાકી હતું, બરોબર ને? હા. ઓકે. સોશિયલ વેલબિંગ કોને કહેવાય? કે કોઈ પણ પર્સન જે છે એ સોસાયટીમાં સારી રીતે જીવી શકે છે, અને પેશન્ટ જે છે એને કોઈ ડિસીઝ કન્ડિશન નથી, એ વેલ છે, તો ઇટ ઇઝ અ થર્ડ ડાયમેન્શન ઓફ હેલ્થ. ત્રીજું ડાયમેન્શન છે હેલ્થનું. ફર્સ્ટ અને સેકન્ડ જે છે એમાં ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ આવ્યું, ત્યારબાદ સોશિયલ વેલબિંગ. ઇટ મીન્સ એબિલિટી ઓફ પર્સન ટુ એડજસ્ટ વિથ ધ અધર ઇન હિઝ સોશિયલ લાઈફ. ઓડિયો બધા બંધ કરી દો. Social well-being, it is a third dimension of health, and it is a બધાને વોઇસ આવે છે ને? હેલો, હેલો.
મારો વોઇસ આવે છે બધાને સંભળાય છે? ઓકે. હા સર. हाँ सर ઓકે. થોડા નેટ કનેક્ટિવિટીના પ્રોબ્લેમના કારણે વચ્ચે વચ્ચે કનેક્ટિવિટી પ્રોબ્લેમ થઈ રહ્યો છે આજે. મોર્નિંગ થી આજ બહુ પ્રોબ્લેમ છે નેટમાં. ચલો આગળ વધીએ. સોશિયલ વેલબિંગ જે છે એને કહેવાય કે જેની જે સોસાયટીમાં બધા જોડે એડજસ્ટ થઈને પોતાની લાઈફ જીવી શકે. એટ ધ હોમ, એટ વર્ક પ્લેસ વિથ ધ પીપલ. એ પછી પેશન્ટ હોમ ઉપર હોય, કોઈ વર્ક કરતા હોય એ જગ્યા ઉપર, કે કોઈ પણ જગ્યાએ. મેન ઇન્ટરેક્ટ વિથ મેન એન્ડ they interact or interrelated and interdependent on each other and play their effective role in accordance with the situation. According to the situation જે છે તે બધા જોડે એડજસ્ટ થવાનો ટ્રાય કરે અને બધા જોડે એકબીજા જોડે અનુકૂલન સાધીને એકબીજા જોડે એડજસ્ટ થઈ અને ચાલે તો એવા પર્સનને સોશિયલી વેલ પર્સન કહેવાય. So that is socially healthy people. Essentially, socially well-being include the interrelation and interaction of human being. Social well-being, it is a composite of function of income level, literacy, occupation and working condition, marital harmony, institution of family, social group and have a good cultural behavioral pattern of the society. Social well-being ઘણું બધું આવે કે ભાઈ પૈસા કેટલું કમાય છે, ઇન્કમ લેવલ એનું કેવું છે, લિટરસી અભ્યાસ કેટલો છે, ભણતર કેટલું છે, ઓક્યુપેશન શું કામ કરે છે, વર્કિંગ કન્ડિશન ક્યાં કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, મરાઇટલ હાર્મોની, મરાઇટલ સ્ટેટસ, મેરેજ જે કર્યા તો ક્યાં કર્યા છે, વાઇફ કોણ છે, હસબન્ડ કોણ છે, ઇન્સ્ટિટ્યુશન ઓફ ફેમિલી અને ફેમિલી અને ઇન્સ્ટિટ્યુશન વચ્ચે કોઈ રિલેશન છે જ્યાં જોબ કરે છે ત્યાં, એ બંને વચ્ચે કેવું કોઓપરેશન છે, સોશિયલ ગ્રુપ્સ સોસાયટીમાં જે રહેતા હોય તો ઘણું બધું ગ્રુપ્સ હોય, ફ્રેન્ડ્સનું ગ્રુપ હોય, એન્ડ હેવ અ ગુડ કલ્ચરલ એન્ડ બિહેવિયરલ પેટર્ન ઓફ ધ સોસાયટી. અને સોસાયટીમાં એનું કલ્ચરલ કોઈ એક્ટિવિટી હોય તો એમાં પોતે પાર્ટિસિપેટ થાય છે કે નથી થતું, એનું બિહેવિયર બીજા જોડે કેવું હોય છે, આ બધી બાબત જે છે એ સોશિયલ વેલબિંગમાં આવે. આમાંથી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તે પર્સન સોશિયલી વેલ નથી, તેને આપણે સોશિયલી વેલ ના કહી શકીએ. કારણ કે કોઈ પણ પ્રોબ્લેમ ઊભો થાય એ કન્ટિન્યુઅસલી લાંબા સમય સુધી રહે તો એ મેન્ટલ ડિસીઝ તરફ લઈ જતું હોય. બટ જ્યારે બધા જ જોડે અનુકૂલન સાધીને બધા જોડે એડજસ્ટમેન્ટ થઈને જે પર્સન ચાલે તો એવા પર્સનને આપણે સોશિયલી વેલ પર્સન કહી શકીએ. A social well-being can be measured as a scale by taking into consideration of indicators like income, literacy, occupation, as discussed under socio-economic status of family. તમે સાંભળ્યું છે કે પહેલા માણસ જે છે એનો વિકાસ જે થયો તે મંકી અને વાનર જાતિમાંથી થયો. ધીરે ધીરે ઇલિટરસી ઇલિટરેટ હતા, જે અભણ વ્યક્તિઓ ઇલિટરેટ હતા એમાંથી ધીમે ધીમે શિક્ષણ સાક્ષરતા લિટરસી રેટ જે છે તે વધતો ગયો. પણ સોશિયલી વેલબિંગ જે છે એને આપણે એક સ્કેલ દ્વારા જો મેજર કરવું હોય તો કેવી રીતે કરી શકીએ કે ભાઈ પર્સનની ઇન્કમ આવક કેટલી છે, કેટલો અભ્યાસ કરેલો છે અને શું કામ કરે છે, એટલે ધંધો વ્યવસાય શું છે. એટલે ઓક્યુપેશન ઉપરથી અને લિટરસી અને ઇન્કમ ઉપરથી કોઈ પણ પર્સનની સોસાયટીકલ લાઈફ જે છે એ તમે મેજર કરી શકો. તો આગળ જે ત્રણ હતા એ ત્રણેય જે ડાયમેન્શન હતા હેલ્થના, ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ વેલબિંગ. આફ્ટર ધેટ ડિટર્મિનન્ટ્સ ઓફ હેલ્થ, જે ડિટર્મિનન્ટ્સ હેલ્થ ઉપર છે ફેક્ટર્સ કયા કયા અફેક્ટ કરે છે. તો પહેલું તો હેરિડિટરી, જો કોઈ મધર ફાધરને કોઈ હેરિડિટરી ડિસીઝ કન્ડિશન હોય તો એના જે ડોટર અને સન હોય એનામાં આવવાના ચાન્સીસ 90% વધી જતા હોય. સેકન્ડ અહીંયા જોઈએ આપણે તો ત્રણ ફેક્ટર ડાયરેક્ટલી જે છે તે હેલ્થ ઉપર અફેક્ટ કરે છે. કયા ત્રણ ફેક્ટર? તો કે ભાઈ હેલ્થ સર્વિસીસ, બિહેવિયર અને એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટમાં જોઈએ તો ત્રણ આવે, એક તો ફિઝિકલ, સોશિયલ, બાયોલોજિકલ અને મેન મેડ. ફિઝિકલ એન્વાયરમેન્ટમાં આપણે જોઈએ તો ફિઝિકલી આપણે જ્યારે બહાર નીકળીએ તો આપણને એર, વોટર, સનલાઇટ
તો એ બધું તો છે જોડે જોડે, પણ આઉટર જે પીપલ જે છે એના જોડે પણ આપણે કનેક્ટ થવાના છીએ, એના જોડે પણ આપણે કમ્યુનિકેટ કરવાના છે. તો એ એક આખું એન્વાયરમેન્ટ છે, ફિઝિકલ એન્વાયરમેન્ટ. સોશિયલ એન્વાયરમેન્ટ કે જેની જોડે રહીએ છીએ, દેટ ઇઝ સોસાયટીકલ એન્વાયરમેન્ટ. બાયોલોજીકલ એન્વાયરમેન્ટ એટલે કુદરતી જે પણ એન્વાયરમેન્ટ કે જે છે, તો એની અંદર ઘણા બધા ફંગાઈ બેક્ટેરિયા જ રહેલા છે. તો એ એન્વાયરમેન્ટના કારણે જ્યારે એક સિઝન બદલાય, શિયાળામાંથી ઉનાળો આવે, ઉનાળામાંથી પછી ચોમાસું જ્યારે આવે, તો એ દરમિયાન ઘણા બધા બોડીમાં ચેન્જીસ થાય અને ઘણા પેશન્ટને શરદી ઉધરસ એવું થઈ જતું. તો દેટ ઇઝ બાયોલોજીકલ એન્વાયરમેન્ટ કે ભાઈ એન્વાયરમેન્ટ ચેન્જ થયું એટલે બોડીમાં ચેન્જીસ થયા. તો એ બધાની બોડી ઉપર આપણા હેલ્થ ઉપર ઘણી બધી ઇફેક્ટ હોય છે. એ પછી ફિઝિકલ એન્વાયરમેન્ટ હોય, સોશિયલ એન્વાયરમેન્ટ હોય, બાયોલોજીકલ એન્વાયરમેન્ટ હોય કે ભાઈ મેન મેડ હોય. મેન મેડ એન્વાયરમેન્ટ કોને કહી શકાય? તો એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ તો ખૂબ ઉનાળો છે ને ખૂબ ટેમ્પરેચર તપી રહ્યું છે અત્યારે, તો ત્યારે તમારે કુલ થવું હોય, ઠંડા રૂમમાં સૂવું હોય, તો તમારે શેની જરૂર પડે? તો એસીની. તમે જ્યારે એસી ચાલુ કરો તો એ રૂમ ઠંડો કરશે, અને બહાર તમે આઉટર એન્વાયરમેન્ટમાં જ્યારે જશો, બહાર રૂમની બહાર, તો ત્યારે તમને એ ટેમ્પરેચર મળશે નહીં. તો એ મેન મેડ કહેવાય. એવી જ રીતે કોઈ પણ જગ્યાએ ટૂંકમાં માણસ દ્વારા ઊભું કરેલું એન્વાયરમેન્ટ હોય, એના દ્વારા જ્યારે તેને પ્રોબ્લેમ થાય, ત્યારે જ્યારે એના હેલ્થ ઉપર ઇફેક્ટ થાય, તો દેટ ઇઝ મેન મેડ એન્વાયરમેન્ટ. તો એ ઉનાળામાં ખૂબ વધારે એસી ની અંદર રહેવાથી પછી એ પર્સન એ ટેમ્પરેચર જોડે એડજસ્ટ ક્યારેય નહીં થઈ શકે, કારણ કે એની હેલ્થ હેબિટ ટેવાઈ ગઈ છે. તો એની પણ એક મેન મેડ જે એન્વાયરમેન્ટ એને ઊભું કર્યું, એની ઇફેક્ટ પણ એના હેલ્થ ઉપર થાય છે. આફ્ટર ધેટ બિહેવિયરની વાત કરીએ તો બિહેવિયર જે છે તેની અંદર એક્શન, હેબિટ, રિએક્શન ને બિલીફ. કોઈ પણ એક્શન તમને કીધું કે એટલું તમારે આજ જેટલી નોટ ચાલે એટલી નોટ તમારે લખી નાખવાની સાંજે, તો તમે કરો તો ધેટ ઇઝ એક્શન કે તમે ફોલો કર્યું. હેબિટ્સ, હું દરરોજ તમને લખવાનું કહીશ એટલે થોડાક સમયમાં એક દિવસ કદાચ હું કહેતા તમને ભૂલી જઈશ, તો પણ તમને એવું થઈ જાય કે આપણે સરે કીધું છે એટલે લખવાનું, એક હેબિટ પડી જાય. અને રિએક્શન, જ્યારે હું તમને બહુ વધારે પડતું બર્ડન આપી દઉં કે આખા મેડિકલ સર્જિકલની નોટ મારે કાલ સવારે જ જોઈ, તો એ પોસિબલ નથી. કાંઈ 500 પેજ તમે એક રાતમાં લખી નાખવાના નથી. અને એના કારણે તમને ઘણો બધો સ્ટ્રેસ આવી જાય, સર એટલું બધું લખવાનું આપી દીધું, મારે કેવી રીતે પૂરું કરવું? અને એ જે તમારું રિએક્શન આવે, ગુસ્સો આવે, પૂરું ન થાય, ઘણા એમ કે નહીં કરવું, હું કરી લેશે, તો ધેટ ઇઝ રિએક્શન. તો એ બિહેવિયર તમારા હેલ્થ ઉપર પણ અફેક્ટ કરતું હોય છે. આફ્ટર ધેટ બિલીફ એન્ડ એટીટ્યુડ, તમારી જે ધારણા હોય છે, બિલીફ, એટીટ્યુડ, એ પણ તમારા હેલ્થ ઉપર અફેક્ટ કરે છે. આફ્ટર ધેટ પ્રેક્ટિસ, તમારી લાઈફસ્ટાઈલ, તમે કેવા એન્વાયરમેન્ટમાં રહો છો, તમારી લાઈફસ્ટાઈલ કેવી છે, મોર્નિંગમાં તમે ક્યારે જાગો છો, રાત્રે મોડા સુધી ટીવી જોવો છો, પછી ક્યારે સૂવો છો, એ બધી લાઈફસ્ટાઈલ તમારી જે છે, એ બધી જ લાઈફસ્ટાઈલ તમારા હેલ્થ ઉપર ખૂબ જ અફેક્ટ કરતી હોય છે. હેલ્થ સર્વિસીસ, હેલ્થ સર્વિસીસમાં જો જોઈએ તો 4 પ્રકારની હેલ્થ સર્વિસીસ જે છે એ અહીંયા આપી છે: પ્રોમોટિવ, પ્રિવેન્ટિવ, ક્યુરેટિવ અને રિહેબિલિટેટિવ. પ્રોમોટિવ એટલે પ્રમોટ કરવું, કોઈ પણ જે છે પેશન્ટને પ્રમોટ કરવું કે તમે આ કરશો તો તમે સાજા થશો, તો ધેટ ઇઝ પ્રોમોટિવ. પ્રિવેન્ટિવ, આ તમારે નથી કરવાનું, આ તમે નહીં કરો તો ફરીથી તમને આ ડિસીઝ કન્ડિશન થશે નહીં, તો ધેટ ઇઝ પ્રિવેન્ટિવ. ક્યુરેટિવ, તમે દવા લેશો ટાઈમ ટુ ટાઈમ તો જ તમને આ રોગ મટશે, તો ધેટ ઇઝ ક્યુરેટિવ. દવા લેશે તો જ મટશે, તો ધેટ ઇઝ ક્યુરેટિવ. રિહેબિલિટેટિવ, તો પેશન્ટને આની અંદર આપણે સમજાવવાનું કે ભાઈ તમારે પહેલા જેવું તમે નોર્મલ હતા એવા તમારે પાછા હતા એવા ને એવા પાછા નોર્મલ થવું હોય, તમારે આ બધું ફોલો કરવું પડશે. અને પેશન્ટને આપણે પહેલા હતું એવું ને એવું નોર્મલ પાછું લઈ આવીએ, ડિસીઝ કન્ડિશનમાંથી ફ્રી કરી, તો ધેટ ઇઝ રિહેબિલિટેટિવ. એના ફંક્શન રિસ્ટોર કરવા, તો ધેટ ઇઝ રિહેબિલિટેટિવ. જેવું પહેલા હતું એવું ને એવું પાછું પેશન્ટના ફંક્શન રિસ્ટોર કરવાની પ્રક્રિયા, ધેટ ઇઝ રિહેબિલિટેટિવ. આ ડાયાગ્રામ બધાને ખબર પડી ગઈ? યસ સર. હા સર. હા સર. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે આ બ્લેક કલરના જે બોલ્ડ એરો આપેલા છે, એટલે આ ત્રણે ત્રણ જે છે એ ડાયરેક્ટલી હેલ્થ ઉપર અફેક્ટ કરે છે. અહીં જે સ્મોલ જે બ્લેક કલરના જે એરો એકબીજા ઉપર આપેલા છે, એ એકબીજામાં ઇન્ટરડિપેન્ડન્ટ અફેક્ટ કરે છે. જો તમને સારી હેલ્થ સર્વિસીસ ન મળે તો એની બિહેવિયર ઉપર અસર થાય, તમને ગુસ્સો આવે, તમારી લાઈફસ્ટાઈલ બદલાઈ જાય. એ સારી હેલ્થ સર્વિસીસ તમને ન મળે, સારું આરોગ્ય ના મળે, તો એની બિહેવિયર ઉપર પણ અસર થતી હોય છે. અને
એન્વાયરમેન્ટ જે છે એની પણ બિહેવિયર ઉપર અસર થાય છે અને બિહેવિયરની પણ એન્વાયરમેન્ટ ઉપર અસર થતી હોય છે. એટલે બધી રીતે આ બે જે બધા ડિટર્મિનન્ટ છે એ એકબીજા જોડે કનેક્ટેડ છે અને એકબીજા ઉપર ઇન્ટરડિપેન્ડન્ટ છે. ચલો નેક્સ્ટ. Environment. The environment is considered to be the most important determinants and input of health. Most important determinant. બહુ વધારેમાં વધારે અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જો એક ડિટર્મિનન્ટ હોય તો એ એન્વાયરમેન્ટ છે. અને હેલ્થનું જેને આપણે પહેલું પગથિયું કહીએ કે એન્વાયરમેન્ટ છે તો એન્વાયરમેન્ટની અંદર ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, બધી જ વસ્તુ છે એની અંદર. ફિઝિકલ એન્વાયરમેન્ટ છે, મેં તમને કીધું સોશિયલ એન્વાયરમેન્ટ. એટલે એન્વાયરમેન્ટમાં ઘણા બધા ટાઈપ છે. એન્વાયરમેન્ટ જે છે એ હેલ્થનું પહેલું ડિટર્મિનન્ટ છે. Man-made environment. Health, it is influence in the man-made environment or artificial environment too. It include item like the housing, transport, industries and communication. Man-made environment. જેમાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું એક એસી રૂમનું. એવી રીતે તમે જોવો તો અત્યારે જે બધા હાઉસિંગ, મોટી મોટી બિલ્ડિંગો, એ બધી જ બાંધકામ કોને કર્યું? મનુષ્ય, મેને. ટ્રાન્સપોર્ટ, અત્યારે જે ભાઈ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી બધી જે છે ચાલી રહી છે એ પણ કોને બનાવી? મેને. ઇન્ડસ્ટ્રીઝ પણ મેન. અને કમ્યુનિકેશન સિસ્ટમ, મોબાઈલ ફોન, બરોબર, એ બધી જ વસ્તુ જે છે એ મેન મેડ એન્વાયરમેન્ટ છે, કારણ કે માણસ દ્વારા ઊભું થયેલું. હેલ્થ સર્વિસીસ. હેલ્થ સર્વિસીસ જે છે એ કેવી હોય તો આપણે સારામાં સારી કેર પ્રોવાઈડ કરી શકીએ. પહેલી તો અવેબિલિટી. જો તમારા ગામની નજીક સારામાં સારું દવાખાનું હોય અને ઓછા પૈસે તમને ટ્રીટમેન્ટ મળતી હોય તો તમે ક્યાંય દૂર જશો નહીં, કારણ કે અહીંયા જ અવેલેબલ છે, અસેસેબલ છે, તરત જ જઈને પાછા આવી શકીએ છીએ, એફોર્ડેબલ છે, પૈસા ઓછા થાય છે એટલે આપણું કામ તરત પતી જાય છે, અને એક્સેપ્ટેબલ છે, સારા ડોક્ટરો અને સારા સ્ટાફ છે એટલે આપણને એના બિહેવિયર ગમે છે અને આપણે જલ્દીથી સાજા થઈ જઈએ છીએ. તો ચાર વસ્તુ: અવેબિલિટી, અસેસિબિલિટી, એફોર્ડેબિલિટી અને એક્સેપ્ટેબિલિટી. આ ચારેય વસ્તુ હેલ્થ સર્વિસીસમાં છે. એટલે આ ડિટર્મિનન્ટ જે છે એનું આખું હેલ્થ સર્વિસીસનું સાયકલ જે છે એ પ્રોપરલી ચાલશે અને કોઈ ડિસીઝ કન્ડિશનમાંથી પેશન્ટ જલ્દી સાજું થઈ જશે. હેલ્થ ઇન્ડિકેટર. હેલ્થ ઇન્ડિકેટર શું કહે છે કે ઇટ ઇઝ ડિફાઇન health for an individual, but to define community health it is somewhat more difficult. Community health parameter are different from health parameter of an individual. Indicator એટલે શું? હેલ્થ ઇન્ડિકેટર. હેલ્થ ઇન્ડિકેટર એટલે હું કોઈ એક પર્સનને પૂછું કે કોઈ એક ભાઈ હોય એને પૂછીએ આપણે XYZ કે તમારી તબિયત કેવી રહે છે, તો એ એક હેલ્થ ઇન્ડિકેટર થયું, ઇન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્ડિકેટર થયું. પણ હું ઘણા બધાને બેસાડીને પૂછું, એક આખા ગામને બેસાડીને પૂછું તો એ કમ્યુનિટી હેલ્થ થઈ. કે આખા ગામની અંદરથી કેટલા લોકોને ડાયાબિટીસ છે, કેટલા લોકોને હાઇપરટેન્શન છે, કેટલા લોકોને કેન્સર છે, તો એનું એક આપણે આખો એક ગ્રાફ તૈયાર કરી કે ભાઈ આટલા લોકો આ વસ્તુથી સફર થઈ રહ્યા છે, આટલા લોકો આ વસ્તુથી સફર થઈ રહ્યા છે. ધેટ ઇઝ કમ્યુનિટી હેલ્થ, કે જેની અંદર આપણે આખો એક ઇન્ડિકેટર કાઢી શકીએ કે ભાઈ આ એક ગામમાં 1000ની વસ્તી છે તો એની અંદર 200 જણા હાઇપરટેન્શનથી સફર થઈ રહ્યા છે, 100 જણાને ડાયાબિટીસ છે, 50 જણાને કેન્સર છે. એવા અલગ અલગ આપણે પેરામીટર તૈયાર કરી શકીએ. તો ધેટ ઇઝ હેલ્થ ઇન્ડિકેટર. અહીં સુધી ખ્યાલ આવી ગયો બધાને? હા સર. હા સર. Okay. Community health can be measured through indicator for economics: gross national product, gross national income, per capita income, life expectancy, under 5 mortality, infant mortality, literacy level, composite index of human development and maternal mortality, etc. Community health જે છે એને આપણે મેજર કરવું હોય તો કેવી રીતે મેજર કરી શકીએ, એવો પણ આપણને એક પ્રશ્ન થાય. તો એક તો ઇકોનોમી કેવી છે, આપણે નથી કહેતા કે ઇન્ડિયન ઇકોનોમી કેટલી છે, ગ્રોસ જીડીપી આટલો, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અત્યારે તો માઇનસમાં છે ડ્યુ ટુ COVID-19. બટ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જેના ઉપરથી ઇકોનોમી, ઇન્ડિયન ઇકોનોમી અને કેટલી છે એ આપણને ખ્યાલ આવે. અને એવી જ રીતે કોઈ પણ પર્સનની ઇકોનોમી જે છે એના ઉપરથી એની લાઈફસ્ટાઈલ, લાઈફ એક્સપેક્ટન્સી, અને લાઈફમાં શું એચીવ કરવું છે, એ શું એક્સપેક્ટ કરે છે. આફ્ટર ધેટ અંડર 5 મોર્ટાલિટી, કે 5 વર્ષથી નીચેના બાળકો છે 1 મહિનાની અંદર કેટલા લોકોના ડેથ થાય છે. ઇન્ફન્ટ મોર્ટાલિટી,
બાળકનો જન્મ થાય અને એવા કેટલા બાળકોના ડેથ થઈ જાય છે. લિટરસી લેવલ ટોટલ કેટલું, સાક્ષરતા રેટ કેટલો છે એ આપણને આમાં લિટરસી લેવલમાં ખબર પડે. કમ્પોઝાઇટ ઇન્ડેક્સ ઓફ હ્યુમન ડેવલપમેન્ટ, અને એના ઉપરથી હ્યુમનની આખી ડેવલપમેન્ટની જે પ્રોસેસ ચાલે છે ટિલ બર્થ થી લઈને ડેથ સુધી આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ. અને મેટર્નલ મોર્ટાલિટી રેટ, મેટર્નલ મોર્ટાલિટી રેટ એને કહેવાય કે ડિલિવરી થઈ ગયા પછી જે પણ મધર્સ જે છે એના ડેથ થતા હોય તો ધેટ ઇઝ મેટર્નલ મોર્ટાલિટી રેટ. મોર્ટાલિટી શબ્દ જે છે ધેટ ઇઝ ડેથ. જ્યાં તમને મોર્ટાલિટી શબ્દ સાંભળો તો ડેથ રેટ, કે ભાઈ કેટલા લોકોના મૃત્યુ થયા. અને જ્યાં મોર્બિડિટી શબ્દ આવે ધેટ ઇઝ મીન્સ કે ડિસીઝ કન્ડિશન, કેટલી રોગનો ફેલાવો કેટલો છે, કેટલી ડિસીઝ કન્ડિશન છે, ધેટ ઇઝ મોર્બિડિટી. અને મોર્ટાલિટી એટલે ડેથ રેટ. તો મેટર્નલ મોર્ટાલિટી તો મધર કેટલા ડેથ થાય છે, મધરના કેટલા ડેથ થાય છે. ઇન્ફન્ટ એટલે ઇન્ફન્ટ મોર્ટાલિટી એટલે ઇન્ફન્ટના કેટલા ડેથ થાય છે. અંડર 5 મોર્ટાલિટી એટલે અંડર 5 એટલે 5 વર્ષથી નીચેના. તો એવી રીતે મોર્ટાલિટી એટલે ડેથ રેટ. ટૂંકમાં મોર્ટાલિટી જ્યાં શબ્દ આવે તો ડેથ રેટ કેટલો છે એ આપણને ખ્યાલ આવે. તમારે માટે એક હોમવર્ક છે કે અત્યારે ઇન્ડિયાની અંદર અંડર 5 મોર્ટાલિટી રેટ કેટલો ચાલી રહ્યો છે. બાજુમાં નોટબુક હોય તો નોટ ડાઉન કરજો. અંડર 5 મોર્ટાલિટી રેટ ઇન્ડિયામાં અત્યારે કેટલો છે. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ઇન્ડિયામાં કેટલો છે અત્યારે, અને લિટરસી રેટ કેટલો છે, અને મેટર્નલ મોર્ટાલિટી રેટ કેટલો છે. આ બધો ઇન્ડિયામાં કેટલો છે અને સ્પેસિફિક આપણા ગુજરાતમાં કેટલો છે, એ 4 વસ્તુ બધાએ ફાઇન્ડ આઉટ કરી અને આપણે WhatsApp નું જે ગ્રુપ છે એમાં ફોટો પાડીને બધાએ નાખવાની. ખબર પડી ગઈ અહીં સુધી બધાને? સંભળાણું? हाँ હા સર. હા સર. ઓકે. પછી હું આનો આન્સર આપીશ. તમારે બધાએ કાલ બપોર સુધીમાં ફોટો પાડીને મૂકી દેવાનું છે. પછી હું એનો આન્સર તમને ગ્રુપમાં નાખીશ કે સાચું છે ખોટું છે. બરોબર? ચલો. A community healthy when it is enjoy sound health, where disease and death rate it is acceptable low. It is not threatened with the bad environment, and it is a economy is a sound, and the health resources are available, practice are sound and based on the scientific evidence. સારામાં સારી કોમ્યુનિટીમાં હેલ્થ આપણે ક્યારે પ્રોવાઈડ કરી શકીએ કે જ્યારે ડિસીઝ કન્ડિશનનો રેટ ઓછો હોય, લોકોને ઓછી ડિસીઝ કન્ડિશન થતી હોય, ઓછા લોકોના મૃત્યુ થતા હોય, તો ત્યારે એને સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ કોમ્યુનિટી હેલ્થ કહેવાય. અને ઇકોનોમી બહુ સારામાં સારી હોય, બધા સારી રીતે કમાતા હોય, હેલ્ધી એન્વાયરમેન્ટમાં જીવતા હોય, અને બધાને જે પણ એના હેલ્થ રિસોર્સિસ હોય તે બધા પૂરા પડતા હોય ટાઈમ ટુ ટાઈમ. અને જે પણ કેર પ્રોવાઈડ થતી હોય હોસ્પિટલમાં, પ્રેક્ટિસ એટલે કેર, જે પણ કેર પ્રોવાઈડ થતી હોય એ સાયન્ટિફિક અને એવિડન્સ બેઝ થાય. તમને ડોક્ટરે લખ્યું કે ભાઈ આ પેશન્ટને પેરાસિટામોલનું ઇન્જેક્શન આપવાનું છે, બહુ વધારે તાવ છે, PCM નું ઇન્જેક્શન આપી દો. તો PCM નું ઇન્જેક્શન તમે ડોક્ટરે કીધું એટલે આપ્યું, આપીને પેશન્ટ જતું રહ્યું, પણ તમે ક્યાંય નોટ લખી નહીં કે ઇન્જેક્શન PCM વોઝ ગિવન, એવું તમે કંઈ લખ્યું નથી. તો ડોક્ટરે તો એનું કામ પૂરું કરી દીધું, પણ તમારી પાસે શું રેકોર્ડ? કાલે પેશન્ટ ઘરે ગયા પછી એનું ડેથ થઈ જાય, એના સગાવાલા એમ કહે કે હોસ્પિટલે ગયા હતા, ડોક્ટર પાસે દવા લખાવડી, પણ નર્સિસે મેડિકેશન નથી દીધી, એના કારણે પેશન્ટનું ફીવરના કારણે ડેથ થઈ ગયું. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ ડિસીઝ કન્ડિશન હોય તો ત્યારે મેન દાયરામાં જે પણ કાર્યવાહી થાય એ કોના ઉપર થાય? સ્ટાફ નર્સિસ ઉપર, અને તે હોસ્પિટલ ઉપર. તો એવું ક્યારેય ન કરવું જોઈએ. એટલે અત્યારે તો ઘણા બધા રેકોર્ડ આવી ગયા છે. એક માઇનર બતાવવું હોય તો પણ આપણે ઘણા બધી ફાઇલ કઢાવવી પડે છે, 3-4 જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવવા પડે છે. તો અમે થોડી કોમ્પ્લેક્સ અને સિરિયસતા દરેક બાબતે જે છે તે સિરિયસતા છે કોઈ પણ રેકોર્ડ ડેવલપ કરવા માટે. એટલે હવે ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવી ગયું છે, પહેલા જેવું નથી, પણ કોઈ પણ સાયન્ટિફિક એવિડન્સ હોવા ખૂબ જ જરૂરી છે. Its literacy level are high and demography it has balance, sex ratio and people live long. A quality of life is good and human development index is high.
લિટરસી લેવલ સાક્ષરતા દર જે છે એ જો વધારે હોય તો એ કન્ટ્રી કે સ્ટેટમાં તે ખૂબ જ સારું છે. અને ડેમોગ્રાફી એટલે પોપ્યુલેશન વસ્તી, ડેમોગ્રાફી એટલે પોપ્યુલેશન વસ્તી. ઇટ હેઝ અ બેલેન્સ સેક્સ રેશિયો. કેટલા મેલ છે ગુજરાતમાં, કેટલા ફિમેલ છે? 6 કરોડની વસ્તી છે તો એમાં મેલ કેટલા અને કેટલી ફિમેલ, કેટલા ચાઇલ્ડ છે? તો that is the sex ratio and people live long. people જે છે એની સર્વાઈવલ જે એજ જે છે એ કેટલી છે મિનિમમ. ક્વોલિટી ઓફ લાઈફ ઇઝ ગુડ and human development index is a high. એટલે જે ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે છે જેની અંદર કે 60 વર્ષનું આયુષ્ય, સરેરાશ આયુષ્ય કેટલું છે? 60 વર્ષ, 65 વર્ષ. So that is the people living long quality and index. After that, a village is said to be healthy if it has a safe source of improved water supply, safe method of wastewater disposal, paved streets, disposal of garbage, refuse and animal etc. by manure pits. People use sanitary latrines. Female literacy is high. Girl enrollment is universal. Deliveries are conducted by trained persons. Birth rate and death rate within the acceptable limits. Immunization coverage is high and housing condition is good. ગામડાઓ જે છે એને પણ આપણે ખૂબ જ હેલ્ધી બનાવી શકીએ. અને ગામડાઓ જો કે સિટી કરતા હેલ્ધી જ છે, પણ ગામડાઓમાં પણ જો આની અંદર આ સ્લાઇડમાં જે વસ્તુ લખી છે એ એટલી વસ્તુઓ જો ગામડાની અંદર જો કરવામાં આવે તો એ ગામડાઓમાં કોઈ પણ વધારાની ખામી ના રહે અને ખૂબ જ ડેવલપ વિલેજ થઈ જાય. જેમાં કીધું છે કે સારું પીવાનું પાણી મળતું હોય, સેફ સોર્સ વોટર મળતું હોય તો એનાથી પાણીજન્ય રોગો નહીં થાય. સેફ મેથડ ઓફ વેસ્ટ વોટર ડિસ્પોઝલ, જે પણ વેસ્ટ નીકળે છે દરેક ઘરેથી, બાથરૂમનો હોય કે પછી ગમે તે, તો એ વેસ્ટનું ડિસ્પોઝલ પ્રોપર થવું જોઈએ કે જેનાથી કોઈ ગંદકી ફેલાય ને જેનાથી કોઈ ડિસીઝ કન્ડિશન, કોઈ વોટરબોર્ન ડિસીઝનો ફેલાવો ગામડામાં ના થાય. પેવ્ડ સ્ટ્રીટ જે છે તે ચોખ્ખી હોવી જોઈએ. ધેન ડિસ્પોઝલ ઓફ ગાર્બેજ રિફ્યુઝ, જે પણ કચરો જે છે એને ડિસ્પોઝેબલ કેવી રીતે, એટલે ખાડો ગાળીને દાટી દેવો, સળગાવી દેવો, ઘણી બધી મેથડ છે ગાર્બેજને રિફ્યુઝ કરવાની. એન્ડ એનિમલ એક્સરેટા બાય મેન્યુઅર પીટ્સ, એટલે તમે જે પાલતુ પ્રાણી, પીટ્સ એટલે પાલતુ પ્રાણીઓ, જે પણ પાલતુ પ્રાણીઓ ઘરે હોય તેના જે પણ છાણ કે બધું જે એક્સરીટા હોય, સ્ટૂલ કે, તો એનો વ્યવસ્થિત રીતે નિકાલ થતો હોય તો ગામડાઓને ખૂબ સારામાં સારું ડેવલપમેન્ટ આપણે કરી શકીએ. પીપલ યુઝ સેનિટરી લેટ્રિન્સ. ગામડામાં જો અમે બધી જ જગ્યાએ બાથરૂમ અને બધું લેટ્રિન ફેસિલિટી બધી અવેલેબલ છે જ, પણ છતાંય દરેક હજી ઘણા બધા ગામડાઓ એવા છે કે જ્યાં ડેવલપમેન્ટ હજી ઘણું ઓછું છે. તો એ બધી જ વસ્તુ પ્રોપરલી હોય તો ઘણા બધા ડિસીઝ કન્ડિશનને આપણે રોકી શકીએ. ફિમેલ લિટરસી ઇઝ હાઈ. ફિમેલ લિટરસી જે છે એ અસાક્ષરતા ઘણી બધી વધારે છે તો એને વધારે સાક્ષર ભણાવવાની, દીકરીઓને ભણાવવાની ખૂબ જ જરૂર છે. અને ફિમેલ લિટરસી રેટ જે છે એને જો હાઈ લઈ જઈએ તો ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ આવે. ગર્લ્સ એનરોલમેન્ટ ઇઝ અ યુનિવર્સલ. જે પણ દીકરીનો જન્મ થાય એનું એનરોલમેન્ટ કરાવવું, બર્થ રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. અને ડિલિવરી આર કન્ડક્ટેડ બાય ધ ટ્રેન્ડ પર્સન. જે પણ હોમ ડિલિવરી થાય છે ગામડાઓમાં એને બંધ કરી અને જોઈને સારામાં સારા ટ્રેન્ડ પર્સન જોડે કરાવવામાં આવે, હોસ્પિટલમાં કરવામાં આવે, 100% ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કરાવવામાં આવે તો ઘણા બધા ડેથ રેટ, ઘણી બધી મેટર્નલ મોર્ટાલિટી રેટ આપણે ઓછા કરી શકીએ. અને જે પણ બાળકોના બર્થ રેટ થાય છે એને આપણે વેક્સિનેશન, ઇમ્યુનાઇઝેશન અને એને રસીકરણ આપણે જે છે એ બધું વ્યવસ્થિત પ્રોવાઈડ કરી શકીએ. અને ડેથ રેટ પણ જોડે જોડે ઘટાડી શકીએ. અને સારામાં સારું જોઈને હાઉસિંગ કન્ડિશન ગામડાઓમાં પ્રોવાઈડ કરવામાં આવે તો ગામડાઓ જે છે એ ખૂબ જ હેલ્ધી થઈ જાય. અને કોઈ પણ વિલેજની અંદર કોઈ પણ અધર પ્રોબ્લેમ રહેશે નહીં. તો ધીસ ઇઝ ફોર ધ હેલ્ધી વિલેજ. અહીં સુધી ખ્યાલ આવી ગયો બધાને? હા સર. હા સર. ઓકે. હેલ્થ
is a fundamental human right. The attainment of the highest possible level of health, it is most important in the worldwide social goal. હેલ્થ એક ફંડામેન્ટલ માણસનો એક અધિકાર છે કે એને સારામાં સારું એક હેલ્થ મળે, and it is a highest possible level એક અટેનમેન્ટ ગોલ છે વર્લ્ડનો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો પણ, કે સોસાયટીમાં દરેક માણસને સારામાં સારું આરોગ્ય પ્રોવાઈડ થાય. એક મિનિટ માટે બધાની કનેક્ટિવિટી ડિસ્કનેક્ટ થઈ જાય છે, કારણ કે 40 મિનિટ પૂરી થઈ જાય છે. એટલે ફરીથી બધા જોઈન્ટ થઈ જજો એક મિનિટમાં. અવાજ આવે છે મારો બધાને? હા સર. હા. તો એક મિનિટમાં પાછા બધા રીજોઈન્ટ થઈ જજો, પાછા બધાને જોઈન્ટ કરું. Mm-hmm.